જય શ્રી કૃષ્ણ. સવારના 8 વાગ્યા છે ને બેન જો જાય છે ભણવા. ટિફિનને તૈયાર થઈ ગયું એનું 5-10 મિનિટની વાર છે નહીં. જય શ્રી કૃષ્ણ. અને મારે છે ને હંજવારી કાઢવાની બાકી છે, કચરા મેં નહીં લીધા પણ એની મોર જે ટાઢોપો છે ને ત્યાં ઓલા દવાના બાજકા તરફાર 2 દીથી વાઈટ જોઉં કે જો મોટર હાલતી કરી આવે ને તો એમાં ધોવાઈ જાય સરખું, પણ મોટર હાલતી કરવા ઝાડવા હમણાં વરસાદ આવ્યો પી ગયા અને કુંડી ફરી એટલે કરવા જવા જ નથી. અને ત્યાં છેડામાં અટાણે અડાઈમાં હોય નહીં કંઈ એટલે આંગળી મોટર હાલતી કરવા નહીં જાય ને તે મારે જો આ તરફારી હે ને એ ઢગલો પડ્યો ને એ ધોઈ અને હૂકવી નાખું, પછી હંજવારી પોતાને કરી અહીંયા કામ કમ્પ્લીટ વાળાનું થઈ જાય. હાલો વાતો કરવામાં બુરેશ લેતા ભૂલી ગઈ, કહવાનું બુરેશ લેતી આવું. પછી કુંડી પાણી હેતી પાણીથી અસલનું ધોઈ નાખી. બેનને 10મું ધોરણ હે એટલે જરીક ખેંચ પડે ને બે. હાલો આ 2 તરફા ધોઈ લીધા હે અને હવે આ ફૂલ દવા વાળો છે ને એ ઘી ઘીને ધોઈ લઈને પછી 2 બાજુ થયું હે આ બધા ધોઈ હે ને રાતો કલર તો જાહે નહીં ધોવામાંથી, પણ દવાનો પાવર હે ને પેન્ટ એ બધો હોય જાય. ખાલી આ કલર તો હે ને થોડો થોડો તો રહી જાય, એમ તો વયું જાય પણ આટલો નહીં જાય. રાતો કલર તો એવો છે ગૌચાનો. હાલો આ બધા ધોવાઈ ગયા, જો બાચક્યું ને તરફારું ને હવે હંજારીને પોતા લેવાનો. નકર છે ને પછી તડકો બહુ થઈ જાય ને તે ઉખળે નહીં એમ થાય. હાલો આરસ થઈ જાય કાલ કર્યું અને હવે છે ને કાલ હવે નહીં હાલે કેમ કે નેદને ચાલુ થાય. નેદમાં ઉઠા બહુ જ ના તલ હવે કેદીથી હમણાં 2 દીમાં જ નેદવું જો હે. હંજારીને પોતાને જે બાકી છે કચરા વીણીને ગઈ હતી પાછા આટાની વાના થઈ ગયા. આ જ ઉઠા નથી એને આજ હુવા દીધા હે, થાક ઉતરી જાય નામી. રામ રામ. મોડા ભાઈ વાગ્યો હે બપોરનો હે, નિંદર કરી નામી 11 સાડા 11 વાગ્યા સુધી હું તો કામ કંઈ હતું નહીં એટલે કોઈ ઉઠાડ્યો નહીં એટલે 11:30 વાગે ઉઠ્યો હતો. અને બપોર મોરાની બધું ઓલું સાફ સફાઈ કરી છે આપણે તરફારું કણ ભેરવામાં જે દવાવાળાને થયા હોય ને ગૌચાવાળા એ બધું ધોયું બાજકા નહીં હજી બેરલું નહીં કંઈક એમાં પડ્યું છે. એમાં કણ છે અમુકમાં તો કે હા થોડા 1 કેરલમાં છે વધારે. એટલે ફુવારો આમાં રાખ્યો હતો ને તો ગૌચાવાળો ટોડી બધી ભરાઈ રહી છે ધોવી જો બીજું કંઈ નડે નહીં પણ આમાં માણસને ભેગું એટલે ભરાય છે. આ 1 બેરલમાં હે કોણ આમાં ઘણા છે, બાકી તો બધા ખાલી છે. હે કોઈ એટલા આડો ખોબો એ બધા હરખા કાઢી પછી એ બધું બહુ જગ્યાએ રાખવાનું છે. વળીનું કંઈ કામ છે નહીં, આપણે પરવા કામ પડીએ અને એને બધી ધોઈ પેક કરીને રાખવાની છે, એવું બધું સાચવવાનું છે. અને હાલો મારે અટાણે જ આવું છે ધારીએ ઘૂમરો મારવા. મારા બાપુ જો કે 2 વાડીએ ઘૂમરો મારી આવ્યા બપોર મોર પાદરે ધારી 2 જગ્યાએ. હું મોડો ઉઠ્યો છે. હવે મારે કંઈ મેં જો કે નીંદર બપોરે તો મને ઓછી જ આવે. હાલો એટલે જરાક માંડવીએ ઘૂમરો મારી આવી. ત્યાં તો આપણે ઓલી આગતરી છે નવાપડા મોરવીથી એટલે એમાં ઘૂમરો મારી આવી અને ઓલીએ જોઈ આવી તો કવડો કાલતો થયો ફૂટ્યો એ બધું જરાક ચક્કર મારી જાય. ધારી આવ્યો હું ઘૂમરો મારવા. ઘૂમરો મારવામાં આપણે ઓરવલ માંડવી છે એમાં જ ઘૂમરો મારવા બોલે હજી વાવી 2 દિવસ આ એને ખોતરાડીને જોઈ શકે ટોહો એટલે કોઈ ગઈ. આમાં આપણે ખાસ નેદવાની જરૂર છે, નેદ કરવો જો હે તલ જ છે વધારે પૂરતો તો દાઢમાં હે તલતા આવે હાથીમાં આવે ને એટલે એને તો ફરજિયાત નેદવાનું જ છે. આપણે નેદ કાઢવો જો હે ને ઈરે નામી ચરે હા તલમાં હે ઈર જારા ઈ
માંડવી ને ખાધી ને જોતા આનું કામ થઈ ગયું છે આ વરસાદમાં અને નામી મેળ આવી ગયો છે આ માંડવીમાં નેત નો ખોટીપો ઘણો થાય હજી અટાણ ઊભો ને અહીંથી આપણો અડધામાં નથી બાકી આ બધું તલહરાન જે ફોયરા હતા ને એમાં તો હા બેહીને લેવો જોઈએ આવી રીતે હારું ચમેણ માંડવીથી જાજો હે એટલે નેદ નામી ખોટી કરી અને ખાસ કરીને તલ હે ખડતા કઈ એવું કઈ છે નહીં ખાસ બાકી તલ બહુ જાજો હે એટલે એ નેદ નું ખોટી પોતા હાથી આકું હે આમાં પણ હવે નેદી ને પછી નેદી લઈને તો એ પાછો પગરવો થયો એ વિખાઈ જાય અને ચોખ્ખી માંડવી થઈ જાય પછી હાથી આખી નેદ કરી અને પછી હાથી આકવું હોય બાકી હજી વાવણામાં ઘણા બાકી હે હાલે હો વાવણા જો હે આમ ટ્રેક્ટર હાલે હે એ વાવણી બાકી રહી ગઈ હતી જો હાલે ઘણા વાવણા હજી બાકી છે એ બધા વાવણા હજી હાલે છે આ હિમમાં થોડોક મેં વધારે છે એટલે ટૂંકમાં નામી વાવણી છે ધારીમાં ઉમાં અચું જેવું હતું ભાદરે એમાં ઘણા ખેડૂત હજી વાવ્યું નથી એવું નથી અને જીગર કરી ગયા એ વાવી ગયા હે અમારા જેવા ઉગવા વાંધો નહીં આવે લગભગ ઉગી જાય કોઈ ઝાડવું ને હેઠું હોય ને લીમડો હોય વડું ઝાડવું એના હેઠું કદાચ કોરું આવવું હોય તો આવે ત્યાં કદાચ ઉગવામાં કેવરા હતા તો વાલીડો લગભગ આવી જાય 31 તારીખ 1 તારીખ આજુબાજુ મેં આગાહી હે અટાણે તો વાવી ગયા જીગર કરીને જીગર કરી ગયા ને એ વાવી ગયા હે આ હિમમાં તો વાંધો નથી મેં કહ્યું ઓલી હિમમાં અખડ જેવું હતું અહીંયા આપણે ઓયરું ને વાવણું કર્યું ને તેથી અહીંયા ભેરું બકાલું ચીભડા ને વાવલ એ બધું ઉગી ગયું એ જો આમનું ચીભડાની લાઈન કરેલ છે એવા ખેડામાં અહીંયા આપણે ગુવાર વાવલ છે એ ગુવાર બધો કમ્પ્લીટ ઉગી ગયો નેદવાની જરૂર છે જો કે ખડ બહુ ઉગ્યું અહીંયા હાથી નથી આવેલો એટલે હાથી આલી ગયો તો કામ ખડ રે પાટલામાં હે એ સારું કરીને જ વાવ્યો હતો જો આવી રીતે અહીંયા ખડ છે એ થોડું નેદવું જો ત્યાં મેં હાથી ત્યાં પૂગે નહીં કઈ હવે નેદનું કામ છે આનું અને બાકી હું ઉગવાની વાટ જોવાની હાલો હમણાં જાય જોઈ ટોહો કવડોક ફૂટ્યો ને કવડોક થયો એ 25 તારીખનું વાવણું છે હિતાવી થઈ એક દી ગયો છે વચમાં આ બીજો દી અને અડધો ઓલો લેખાય આપણે 25 તારીખ વાળો અહીં આપણે રખોલાનો ખાટલો બાટલો રીતે બધું તેદીનું એમનેમ છે જ નવા પડામાં ઓયરું તેદીનું રખોલે જો કે આવવું નથી પડતું અહીંયા અને હવે આવવું ન પડે અમારે બધું વવાઈ જાય ને પછી રખોલું ના રાખવું પડે કારણ કે બધું ફરતું વવાઈ ગયું ને ઓલું તો તેથી 2-3 ધણીએ જ વાવ્યું હતું ખેડૂતે એટલે વધારે રોવા કરે બાકી હવે કઈ રખોલે વખોલે આવવું નથી પડતું આ પ્રથમની રાત અમે આવી આપણે વાવ્યું હોય ને એ તેદી નક્કી નંબર કિંમતથી ચડી આવે તો ચડી આવે અને પ્રથમની રાતે પછી શું વવાઈ ગયું એટલે રપટાઈ ફરતા બધેમાં હાલતા જ હોય એટલે એ મેં ખેતરે હોય ટ્રેક્ટર વાળા અને રખોલીએ ને બધા પ્રથમની રાત હોય પછી ટૂંકમાં ના હોય તો હાલે એટલે અમે જો પ્રથમની રાતે મેં રપટો આખ્યો હતો તે દી આવ્યો હતો બાકી પછી આવ્યો નથી કાલે નથી આવ્યો હવે આજે નથી આવવું એટલે હવે રખોલાની કઈ જરૂર ના રહીએ બાકી રપટો હાલીને કમ્પ્લીટ છે બધું ખેતર રાતે રપટો આખ્યો હતો કે દીનો જોઈ આવું કેવો આવેલો રાતે લાઈટમાં ખબર ના પડે કોતરાડીને આપણે જોઈ તો હાલ તો થઈ જ ગયો હે આમ થઈ ગયો આકડીયો જો આર્યો યાર એક આપણે કાઢી ના ચોટી ગયો ભાઈ ઉખડીએ નહીં ત્યાં ગુંડી છે 3 ઇંચ છે હાલ તો થઈ ગયો ટોહો અહીંયા ખોતરાડવામાં જો કાઢી લીધો અમે અવડો ટોહો થઈ ગયો હે આકડીયો થઈ ગયો આકડીયો અહીંયા ટીટોળીના ઈંડા હતા આર્યા જો 2 હજી વાવણામાં તો નથી નડ્યા યાર 2 હે રપટો આંકવામાં બધા બાટલા આવી જાય એટલે રપટા નડે અહીંયા પછી એટલું આપણે રાખી દીધું હાથી ઉપાડી લીધું ઈંડા છે 2 ટીટોળીયામાં કે હાથી આગળ રખડતી આવે જો આટલું પછી આમનું હાથી ઉપાડી લીધું રહેવા દીધું અમારા ભાઈ આગળ સુરભી તોડાવી ગઈ છે અને માં કોલા એવા મારે ને એમ થાય કે દિવાલ તપી જાય જો લગાડે નહીં ને જોતા ને તો આમ સાઈડમાં રહેજે એ બીજા કોઈને પકડવાય નહીં તો આમ સાઈડમાં રહે ઘડીક વાર ધોડવા દે તો છે ને ના મારે કઈ અરે પણ અહીંયા હું રાખું પણ આજે જ માં લઈ જાય
ઈ આ ટપી જા હે ને એને પાછી કઈ ખબર નથી રહેતી કે આ માણસ હે ત્યાંથી લગાડી દે આ ટૂંકો બાંધજો હા લાંબી જ થાય હો અવડો ઓછોડો રાખ્યો ભમર કરીએ હાવ બાંધ્યો તો એ લાંબી થાય પણ મારવા જાય ભેંસને ને પાડીને હા ભેંસને તોડાવી લે એમ જો ટપી જા હો ને હા પણ એ બધી બગાડી નાખીએ ને હાલો ભાઈ મન કરીને બાંધ્યો અને કંઈક છૂટ આવી જાય ને તો જો એ આમ જ હળ્યું કાઢે ઘડીક વાર ધીરે થવા દેવી પડે બહુ એટલે અતિશય છોકરી છે પાછી હું બાંધી રહીએ બહુ હમણાં બે આ બીજી વાર તોડાવી અછડો તોડી નાખ્યો ઘડીક વાર દોડવા દે ને તોડાવી જાય ને તે બારી કાઢીને પછી સંતોષ થઈ જાય પછી ના પકડવા દે બારી તો મોર ખુલ્લા કલાકો કેવી મારે હાલો મારે જામફળ ખાવાનું હાલે લાઈવ આગળ ઉતારી એવું મારે હાલો અટાણે છે ને મારે બેરલ ચોખા કરવા બધા એમાં કણ થાય બધા કાઢ લે ભાઈ સાચવી મૂકી બેરલ પરવા આવે આ બધાની જરૂર પડી ના પછી જો હે પર કોઈ બે ચાર ત્રણ થઈ ગયું જારું થઈ ગયું ધોકો તો પછી નહીં આવે પાછા થોડું ભર્યું ને એટલા આવે કાઢી નાખી થઈ ગયું ચોખ્ખું ઓલામાં છે લોખંડનું હોય ને એમાં ઘણા ડેકમાં નહીં આવે એને બાપુની પૂછતા વાત કરી મને તેલ ગટવી લેવો પૂછતા પાક બનાવો હે ડબ્બો ભરાઈ ગયા એટલા હે બે નાખીને લેસન કરવાનું જરા કેમેરામેન બનાવતો લઈ લે બુદ્ધિ આગળ એટલે બહાર નીકળી ગઈ હતી કે ત્યાં જ હાલો આપણે બેરલનો અહીંયા થપ્પો મારી દીધો જો આનો ઉપયોગ બહુ મોડો લેવાનો એટલે એને પડ્યા રહે ઓલા થોડા કણ લઈ આવો ભરી લઈ આવે આ જે કોરા કણ વધ્યા ને એ છે થોડાક દવા વાળા વધ્યા હે 10 કિલા અને બાકી આ હે કોરા જોઈએ હવે આનું તેલ કઢી કે પછી બીજું કંઈ સિંગ ને પૂછતા પાક ને બનાવીને ખાઈ જાય એની વાત આખી અલગ છે આગળ તો સાચવી લઈ પૂરા 9 થયા ના એમાં અડારી કરી લે તમે યાર મને તો ભૂખ નથી ભૂખ નથી પણ મને ગુજારીએ ને ભાવ મને બોટલા રોટલી પિઝા જેવી પિઝો કયા રોટલી જ કહેવાય કઈ ના કહેવાય
એવું કઈ ના કહેવાય રોટલી જ કરો. હાલો તમે કરી લ્યો યારા. હું આ ઢાંકી અમારે અડારી થશે એટલે હા